ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે જે યુક્લિડની ભાગ પ્રવિધિ છે એ શીખ્યા હતા. એની પહેલા આપણે લસા ગુસ્સા કોને કહેવાય જેની આપણે બેઝિક મેથડ છે એ શીખ્યા હતા. આજે જે આપણે ચર્ચા કરશું એ યુક્લિડની ભાગ પ્રવિધિના દાખલા છે. એ દાખલાઓનો વધારે અભ્યાસ કરશું પ્લસ એની પછીના જે દાખલાઓ છે એની પછીની જે રીત છે 30% સિલેબસ લેસ થયો પછી જેટલું વધે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો ચાલો આગળ વધારીએ. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ આપણને શું કહે છે? તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ આપણને એવું કહે છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ જ રીતે આપણે દરેક દાખલાઓ ભાગાકારના ગણતા હોઈએ છીએ પરંતુ એને આ દૃષ્ટિકોણથી વિચારતા હોતા નથી. આગળની ચર્ચામાં આપણે ઘણા બધા યુક્લિડની ભાગ પ્રવિધિ કઈ રીતે સ્ટાર્ટ કરવી, કેવી રીતે વિચારવું બધું શીખેલા જ છીએ. એટલે જાજી ચર્ચા ન કરતા આપણે સીધા દાખલા ઉપર જઈએ. તો હવે આ સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 1 છે અને એનો પહેલો દાખલો 135 અને 225. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો કે મોટી સંખ્યા છે ઈ અને નાની સંખ્યા એટલે કે મોટી સંખ્યા તમારે પહેલા લખવાની છે 225 અને 135. બરાબર. તો 225 135 તો કે 225 મોટા છે એટલે ઈ આપણું થઈ જશે ભાજ્ય. શું થઈ જશે? ભાજ્ય. એટલે 225 બરાબર 135. હવે જો તમને યાદ ન હોય તો હું યાદ કરાવી દઉં કે હવે 135 નો તમારે ઘડિયો બોલવાનો. અડધાને એમ થાય છે 135 નો ઘડિયો રહેવા દે એમ ન હોય. ઓકે, ઘડિયો તો નો જ આવડતો હોય, સ્વાભાવિક વાત છે. મને 135 નો ઘડિયો નથી આવડતો પણ તમે અંદાજ તો લગાડી શકો ને કે 135 એકા 135 થાય 135 નું તો કે 270 થઈ જાય જે આને વટી જાય. એટલે મારે શું કરવું પડે? 135 એકા 135. ઓકે, આપણે અહીંયા લાવવા છે કેટલા તો કે 225 પણ થયા કેટલા? 135. તો 225 માંથી 135 જાય તો 0. અહીંયા 10 કો લઈ લો એટલે 12 માંથી 3 જાય તો 9. એટલે મારે શેષ કેટલી રાખવી પડે તો કે 90. હવે 135 છે ઈ ભાજ્ય થઈ જશે અને જે શેષ છે ઈ હવે ભાજક થઈ જશે. શું થઈ જશે? ભાજક. તો 90 એકા 90, 90 દુ 180 થઈ જાય. આપણે 135 ની આજુબાજુ રહેવાનું છે તો સ્વાભાવિક વાત છે 90 એકા 90 જ કરવું પડે. પણ આપણે 135 લાવવા છે, થાય છે 90 તો કેટલા ઉમેરવા પડે તો કે 45. હવે તો કે 90 અહીંયા લઈ લો અને 45 છે ઈ ભાજક થઈ જશે તો 45 દુ 90. હવે મારે કેટલા ઉમેરવા પડે તો કે કાઈ ઉમેરવું પડે નહીં. એનો મતલબ એમ થઈ ગયો કે જ્યારે શેષ 0 થઈ જાય ત્યારે તમારો ફાઇનલ આન્સર આવી ગયો કહેવાય. તો આપણે અહીંયા હવે લખી શકીએ કે ગુસ્સા 225 અને 135 નો ગુસ્સા શું થયો? 0 નહીં. 0 ની એક્ઝેક્ટ ઉપર જે સંખ્યા આવે ઈ તમારો ગુસ્સા થશે. બરાબર છે. તો હવે પછી છે 196 અને 38 220. બીજો દાખલો કયો છે? 196 અને 38220. ઓકે, થોડો મોટો થઈ ગયો દાખલો, કાઈ વાંધો નહીં. આપણે દાખલાને નાનો અને સહેલી રીતે કેમ ગણી શકાય ઈ તરફ વિચારીએ. તો સૌથી પહેલા મારે 38220 ગ્રેટર ધેન 196 એમ લખવું પડે. તો અહીંયા 38220 બરાબર 196. સાંભળજો. બરાબર છે. હવે તમે એમ કહેશો સાહેબ 196 એટલે તો ઓહો ઘણું બધું આગળ વધી ગયું. પણ અંદાજ શેની વાત છે? અંદાજ લગાડવાની વાત છે. તો તમે અહીંયા જુઓ 196 એકા 196 196 તો એમ તો સ્ટાર્ટ નહીં કરો ને. તમે સ્ટાર્ટ કેવી રીતે કરશો તો કે માની લો કે હું આની હારે 100 ગણું. 196 ગુણ્યા હું 100 કરી નાખું તો 196 ગુણ્યા 100 કરો એટલે આ જવાબ થઈ જાય 19600. કેટલો થઈ જાય? 19600. ઓકે, પણ આપણે લાવો છે 38 એટલે જો એક્ઝેક્ટ એનો ડબલ ની આસપાસનો જવાબ લાવો છે તો અહીંયા હું 196 ગુણ્યા 100
કર્યા એની બદલે 200 કરી નાખો તો થઈ જાય 6 દુ 12 ઓગળો વધી જાય 1 9 દુ 18 ને 19 વધી જાય 1 2 કા 2 ને 1 3 આની પાછળ 2 મીંડા 39200 એટલે કે એપ્રોક્સ આની આજુબાજુનો જવાબ થઈ ગયો. તો હવે મને ખબર પડે કે ભાઈ 196 ગુણ્યા મારે 199 કરવા પડે, કાં તો 196 ગુણ્યા મારે 198 કરવા પડે, કાં 196 ગુણ્યા 197 કરવા પડે, કાં 196 ગુણ્યા 196, કાં 196 ગુણ્યા 195. ચલો અહીંયા સુધી જોઈએ. હવે જો આપણે જે લાવવો છે અંક એનો એકમનો અંક શું છે તો કે 0. તો અહીંયા જો 9 6 54 તો આમાં એકમનો અંક 4 આવશે, 6 8 48 આમાં એકમનો અંક 8 આવશે, 6 7 42 આમાં 2 આવશે, 6 6 36 આમાં 6 આવશે, 6 5 30 આમાં તગડો આવે છે, અલા સોરી 0 આવે છે. તેનો મતલબ એમ થયો કે 196 ગુણ્યા 195. હું કરતો નથી, તમને ડાઉટ હોય તો કરી લેજો. 196 ગુણ્યા 195 કરો એટલે 38220 આવશે. તો આ રીતે તમારે શોધવાનું છે અને અંદાજ લગાડવાના છે. ગમે એવડી મોટી સંખ્યા આપે, 0 વાળી સંખ્યાની સાથે એને ગુણો અને જે સંખ્યા છે એની નજીક લઈ જવાનો પ્રયત્ન કરો. પછી તમારે ગુણાકારનો એરિયા હોય ને, બાઉન્ડરી, એ બહુ જ નાની થઈ જાય અને એમાંય તે એકમના અંકથી તમે જુઓ તો બહુ આરામથી જવાબ આવી જાય. તો 196 ગુણ્યા 195 કરો એટલે સીધો 38220 થઈ જાય. તેમાં કઈ શેષ વધે નહીં. તો હવે આમાં એમ થશે કે સાહેબ તો આમાં ગુસ્સા કયો, 196 કે 195? ઓકે, સાહેબ કયો ગુસ્સા છે? જો આપણી પાસે સંખ્યા છે 38220 અને 196. તો આનો તો ઓબવિયસલી આ ભાગ પડે 196 કે 196 અને આના અત્યારે જ ભાગ જોઈએ આપણે 196 ગુણ્યા 195. તો બેયમાં કોમન સંખ્યા કઈ થઈ? 196. કઈ થઈ? 196. તો આપણે એવું લખી શકીએ કે આ બે સંખ્યા એટલે કે 38220 અને બીજી કઈ હતી 196, ઈ બેનો ગુસ્સા કેટલો થશે તો કે 196. ક્લિયર? ઓકે. તો હવે આપણે આગળ જઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હજી છે યુક્લિડ તે જોઈએ શું કહે છે આપણે. ચાલો હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે 867 અને 255. તો સૌથી પહેલા મારે 867 ભાજ્ય છે અને 255 તો કે ભાજક તરીકે આવશે. તો 867 અહીંયા લખી નાખો બરાબર 255. તો 255 ગુણ્યા તમે કેટલા કરો તો 867 ની નજીક આવી જાય. એક્ઝેક્ટ ઈ જ સંખ્યા આવતી હોય એવું બહુ ઓછી વખત બનશે. બરાબર? તમારે શેષ વધતાથી જવાની, વધારતી જવાની અને છેલ્લે જ્યારે 0 થઈ જાય ત્યાં સુધી તમારે આગળ વધતું રહેવાનું. ઓકે. તો 255 છે ને એને હું 250 ગણી લઉં અને હું 250 ને મોઢે ગણતરી કરી શકું કે 250 એકા 250, 250 દુ 500, 250 તેરી 75 થાય, 25 તેરી એટલે 750 અને 250 ચોક કરીશ એટલે 800 થઈ જશે. જો એટલે આની નજીક આવી ગયો એટલે હું 255 ચોક જોઈ લઉં શું થાય છે. તો 255 ચોક થાય 4 5 20 ની શૂન્ય વધી જાય 2, 4 5 20 ની શૂન્ય અને 2 વધી ગણી એટલે 22, 4 દુ 8 ને 2 10, 1020 થઈ ગયું. બરાબર છે? તો 255 તેરી જોઈએ, 5 તેરી 15 5 વધી પડે 1, 5 તેરી 15 16, 1 3 દુ 6 ને 1 7, 765. ઓકે. 255 ચોક છે એ વટી જાય છે એટલે આપણે 255 તેરીએ ભાગ હલાવશું. તો હવે મારે શેષ 255 તેરી કેટલા થાય? 765. જોવે છે કેટલા? 867. તો 867 માંથી 765 બાદ કરો એટલે ખબર પડી જાય 0 1 102 એટલે મારે અહીંયા કેટલા ઉમેરવા પડે? 102. હવે 255 છે ઈ ભાજ્ય થઈ જશે અને જે શેષ છે ઈ ભાજક થઈ જશે. તો આપણે 102 નો ઘડિયો મોઢે બોલી શકીએ 102 એકા 102, 102 દુ 204, 102 તેરી 306 થઈ જશે જેને વટી જાય. તો 102 દુ 204. ઓકે 204 પણ જોવે છે કેટલા? 255. તો એનો હિસાબ મોઢે કરી શકો ને કેટલા ઉમેરવા પડે? 51. બરાબર છે? તો હવે 102 છે ઈ ભાજ્ય થઈ જશે અને 51 છે ઈ ભાજક થઈ જશે. તો 51 દુ કરો એટલે સીધા 102 થઈ જાય. તો
તો શેષ કોઈ વધે નહીં. તો શેષ નથી વધતી એટલે એનો મતલબ એમ થયો કે હવે આ આપણો જવાબ ગણાશે. ગુસ્સા આપણે કઈ બે સંખ્યાઓનો લીધો 867 અને 255. કેટલો આવશે એનો ગુસ્સા? તો કે 51. ઓકે, તો આ રીતના કંઈક દાખલા છે જે તમારે આ વર્ષે કોર્સમાં છે અને પૂછાવાના છે. લગભગ મોટા ભાગમાં આપણે બધો કોર્સ કવર કરેલો હતો, પરંતુ જો હવે ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન હોય કે સાહેબ બાકીના ટોપિકનું શું કરવાનું, તો બાકીના ટોપિકનું આપણે એકવાર ઓવરઓલ વિહંગાવલોકન કરશું. પણ ઈ પહેલા તમને જેટલું અત્યારે પીરસેલું છે 70% માં એટલીસ્ટ એટલું તો તમારે કરવું જ પડે, બરાબર? અને હા ક્યાંય એવું થાય કે ભાઈ આ મારે અત્યારે જે 70% માં છે એ ટોપિક સમજાવવા માટે જે ટોપિક કટ થઈ ગયો છે એ ભણાવવો પડે, તો ઓબ્વિયસલી 100% ડેફિનેટલી આપણે એ ટોપિકને ભણાવશું. એટલે કોઈ ચિંતા કરવાની તમારે જરૂર છે નહીં. એટલે જેટલું હાલે છે, જેટલી રીત તમને ભણાવવામાં આવે છે, એટલી રીત એટલીસ્ટ તમને કડકડાટ પાકી હોવી જોઈએ. ચાલો, તો આ ચેપ્ટરની જે બીજી રીત છે, બીજો ટોપિક છે એના તરફ જઈએ. કોઈ પણ સંખ્યા હોય એને એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે. કોઈ પણ સંખ્યા છે, બરાબર છે, એને એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે જે સંખ્યા તમને આપેલી છે ઈ સંખ્યાના ત્યાં સુધી ભાગ પાડો કે એનો ભાગ અવિભાજ્ય ન થઈ જાય. અવિભાજ્ય એટલે એના પછી તમારે ત્યાં કોઈ પણ પ્રકારનો ભાગ પડવો જોઈએ નહીં. ચલો, એમ તમને નહીં સમજાય આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. પાઠ્યપુસ્તકનું છે. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે 32760. તો હવે 32760 ના આપણે ભાગ પાડવાનું શરૂ કરીએ. જોજો, તો 32760 છે તો તમારી પાસે બે ઓપ્શન છે. પાછળ 0 છે તો તમે 2 વડે પણ ભાગ ચલાવી શકો અને 5 વડે પણ ભાગ ચલાવી શકો. તો આપણે એક કામ કરીએ, 5 વડે ભાગ ચલાવીએ. અહીંયા હું અત્યારે ડાયરેક્ટ ભાગાકાર કરીશ. જો તમને ન સમજાય તો તમે હવે રફ કામમાં જઈને ભાગાકાર કરવાનો છે. ઓકે, તો 5 6 30 થાય. યસ, પણ અહીંયા 2 વધ્યા. આ 7 ને આપી દો એટલે 27 થઈ જાય. 5 5 25. 2 વધ્યા. 5 6 ને આપી દો એટલે 26 થઈ જાય. એટલે 5 25. 1 વધ્યો, 0 ને આપી દો એટલે 10 થઈ જાય. તો 5 દુ 10. તો અહીંયા આવશે 65 52. શું આવશે? 65 52. પણ 65 52 ની પાછળ બગડો છે તો આપણે એનો ભાગ 2 વડે ચલાવી શકીએ. યસ, આરામથી એનો ભાગ 2 વડે હાલે. 2 તેરી 6, 2 દુ 4, 1 વધ્યો, 5 ને આપી દો એટલે 15 થઈ જાય. 2 સત્તા 14, 1 વધ્યો, એ 2 ને આપી દો એટલે 12 થઈ જાય. તો 2 6 12. ચાલો, પાછળ છગડો છે તો હજી તમે એનો ભાગ તો કે 2 વડે હલાવી શકો. ચાલો, તો 2 વડે જોઈએ શું થશે. 2 એકા 2, એકડો વધ્યો, 12 ને આપી દો, 2 ને આપી દો એટલે 12 થઈ જાય. 2 6 12. પછી કોણ હેઠે ઉતરશે? 7. તો કે 2 તેરી 6, 1 વધશે એટલે 16 થઈ જાય. 2 8 16. ઓકે, હજી આંકડો છે તો તમે હજી આનો ભાગ 2 વડે ચલાવી શકો. કેવી રીતે થશે? તો કે 2 8 16, બરાબર ને? 2 8 16. પછી હેઠે કોણ આવશે? તો કે હેઠે આવશે સીધો 3. તો 2 એકા 2, 1 વધશે, 8 ને આપી દો એટલે 18 થઈ જાય. તો 2 9 18. 819. જો તમને સીધી રીતે ખબર પડતી હોય કે આનો ભાગ 3 વડે હાલશે, કેમ? પાછળ નવડો છે એટલે નહીં. ઓકે, જરૂરી નથી કે જેની પાછળ નવડો એનો ભાગ 3 વડે હાલતો હોય. 19 પાછળ નવડો છે, 3 વડે ભાગ હાલે નહીં. તો 3 વડે ભાગ હાલશે એ મને કેમ ખબર પડી? તો કે કોઈ પણ સંખ્યા 3 વડે વિભાજ્ય છે કે નહીં ઈ જાણવા માટે તમારે શું કરવું પડે? તો કે દરેક સંખ્યાનો જેટલી સંખ્યા આપી છે એના અંકોનો સરવાળો કરો. ઈ સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય, ઈ સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય તો ઈ સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. તો 9 ને 1 10 ને 8 18 થશે 3 વડે. હા, તો અહીંયા આવશે 3 દુ 6, કેટલા વધશે? 2, 1 ને આપી દો એટલે 21 થઈ જાય. 3 સત્તા 21 અને પછી 3 તેરી 9. હજી સંખ્યાનો સરવાળો કરો. 7 ને 3 10 ને 2 12. હજી 3 વડે ભાગ હાલશે. ચાલો, તો હજી ભાગ હલાવીએ.
તો 3 9 27 અને 3 એકા 3 91 થઈ ગયા. ઓકે, હવે 91 નો ભાગ કેવી રીતે આવશે? તો કે જો તમને ખબર હોય તો આ સીધા કોકના ઘડિયામાં આવશે. કોણ છે? 13 + 91. તો હવે અહીંયાથી કાઈ થાય નહીં. કેમ ભાઈ કાઈ ન થાય? તો કે હવે 13 ને 7 બે અવિભાજ્ય થઈ ગયા. તો હવે આપણે 32760 છે એને આમ લખી શકીએ કે પાંચડો કેટલી વખત આવ્યો? તો કે એક વખત. બગડા કેટલી વખત આવ્યા? તો કે 3 વખત. તગડા કેટલી વખત આવ્યા? તો કે 2 વખત. જો બગડો 3 વખત, તગડો 2 વખત. અને છેલ્લે 13 × 7. જો 13 લખવાના છે છેલ્લે અને 7 લખવાના છે છેલ્લે. અહીંયા અડધા વિદ્યાર્થીઓ અહીંયા આવી લટકી જાય. 13 પછીનો જે અવિભાજ્ય અંક છે એ પણ તમારે લેવો પડે, તો જ આ બધાનો ગુણાકાર કરો તો 32760 થાય. ટૂંકમાં તમને ખબર પડવી જોઈએ કઈ સંખ્યાનો ભાગાકાર કોના વડે થાય, એટલે આ રીત આવડી જાય. એમાં કાંઈ લાંબુ છે નહીં. ચાલો હજી એક સ્વાધ્યાય 1.2 આ ઉદાહરણ હતું. હવે આપણે જોઈએ છે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 3. ઓકે, પ્રશ્ન નંબર પહેલો અને બીજો છે એ બહુ સહેલો છે, એ તમે કરજો, આવડશે. આપણે સીધા જઈએ 38-25 માં. ઓકે, તો 38-25 છે તો પહેલા હું લખી નાખું 38-25 અને પાછળ એકમનો અંક 5 છે તો 5 વડે ભાગ આવશે. તો કે યસ. તો અહીંયા થઈ જશે 5 + 35. કેટલા વધ્યા? 5 + 35 5 × 8 = 40 થઈ જાય. ઓકે, 5 + 35 3 વધ્યા. ઈ 2 ને આપી દો એટલે અહીંયા 5 × 6 = 30. 2 વધ્યા, 5 ને આપી દો એટલે 25 થઈ જાય. તો બચો 25. હજી એની પાછળ તમે જુઓ તો એકમનો અંક 5 છે તો એનો 5 વડે ભાગ આવશે. તો 5 એકા 5, 2 વધ્યા, 6 ને આપી દો ઈ 26 થઈ જાય. બચો 25. 1 વધ્યો, 5 ને આપી દો એટલે 15 થઈ જાય. તો 5 તેરી 15. 153 કરો બધાનો સરવાળો. 5 ને 3 8 ને 1 9 તો 3 ના ઘડિયામાં આવે. યસ. તો એનો 3 વડે ભાગ હાલે. હા, 3 × 5 = 15 અને 3 એકા 3. તો તમે અહીંયા વિચારી શકો ને 17 તેરી 51 થાય, બરાબર? તો 17 તેરી 51 એટલે હવે અહીંયા કાઈ થાય નહીં, કારણ કે હવે એના ભાગ જો અવિભાજ્ય થઈ ગયા. તો હવે એવું લખી શકીએ આપણે કે 38-25 છે. સાંભળજો, 38-25 છે એને તમે કેમ લખશો? તો કે 5 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 17, બરાબર? 5 બે વખત આ તગડોય આપણે ગણવાનો થશે એટલે 3 × 3 એટલે 3 નો વર્ગ ગુણ્યા 17. ઓકે, ચાલો એની પછીનો છે 5005. તો પહેલા મારે 5005 નો ભાગ કોના વડે હાલશે એ જોઈ લેવું પડે. 5005 નો ભાગ પાછળ એકમનો 5 છે એટલે 5 વડે હાલે તો 1001 × 5 કરીએ એટલે 5005 થાય. ઓકે, પણ હવે તમને પ્રશ્ન એવો હોય છે કે સાહેબ 1001 નો ભાગ કોની વડે આવે? ઓકે, તો તમારે સિમ્પલી એવું વિચારવું પડે કે પહેલા 3 વડે નહીં હાલે. કેમ? તો કે બધા અંકોનો તમે સરવાળો કરો છો તો 3 ના ઘડિયામાં નથી આવતો, જવા દો. 2 વડે કે 5 વડે નહીં હાલે. કેમ? તો કે પાછળ કોઈ બેકી સંખ્યા કે 0 આવતો નથી. તો આનો ભાગ હાલશે કોના વડે? તો એના માટે તમારે બધી અવિભાજ્ય સંખ્યાઓ છે ચેક કરતા જાઓ. પહેલા આપણે 11 વડે જોઈએ કે 1001/11 કરીએ તો 11 એકા 11 તો ન હાલે એટલે 11 9 99. 100 માંથી 99 જાય તો 1. યસ, આના વડે આવી ગયા. જો 11 9 99, 100 માંથી 99 જાય તો 1. પાછળનો એકડો ઉતારો એટલે 11 એકા 11 ડાયરેક્ટ આવી ગયું. 11 × 91. તો તમારે અહીંયા શું કરવું પડે? તો કે 11 અને એને ગુણ્યા કેટલા કરવાના? 91. અને 91 માં તો કે 13 સત્તા. તો આ થઈ ગયું. મોટા ભાગે તમને એવી જ સંખ્યાઓ આપશે કે જે તમને કન્ફ્યુઝ કરે, પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. તમારે શાંતિથી એક સંખ્યાના ભાગ વિચારવાના અને જ્યારે કોઈ ઓકવર્ડ સંખ્યા હોય ત્યારે હંમેશા અવિભાજ્ય સંખ્યાઓથી ભાગાકાર કરવાની શરૂઆત કરવાની. દાખલા તરીકે 11 છે, 13 છે, 19 છે, એવી બધી સંખ્યાઓ તમને કષ્ટ આપશે. એ કષ્ટદાયી સંખ્યાઓ છે. શું કામ? કારણ કે અવિભાજ્ય છે, કોઈના ભાગથી ન બને, એને તમારે ડાયરેક્ટ જ ગોતવી પડે, બરાબર?
તો આપણે 5005 છે એને કઈ રીતે લખી શકાય? 5 ગુણ્યા 11 ગુણ્યા 13 ગુણ્યા 7. બરાબર છે? તો આ રીતે લખો તો 5005 એનો ગુણાકાર થઈ જશે. ઓકે, તો આ જે ચર્ચા કરી એ યુક્લિડની ભાગ પ્રવિધિની બાકીની રીત હતી. અને બાકી એક જે રીત હતી આપણી કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એને અવિભાજ્ય અવયવીકરણના ગુણાકાર સ્વરૂપે કેવી રીતે લખાય. ઓકે, એની સિવાયની આજે એક બીજી હું ચર્ચા કરી છે કે તમને જ્યાં પાઠ્યપુસ્તકમાં અમુક વ્યવહારિક દાખલાઓ આપેલા છે, બરાબર, એની અંદરની સંખ્યાઓ પકડો અને ઈ સંખ્યાઓને ધ્યાનમાં લઈને સાંભળજો. ઈ સંખ્યાઓને ધ્યાનમાં લઈને તમારે શું કરવાનું છે તો કે યુક્લિડના ભાગ પ્રવિધિની તમે પ્રેક્ટિસ કરી લો. બાકી પ્રેક્ટિસ વર્ગના જે દાખલાઓ છે એનો અભ્યાસ કરી લો. ટૂંકમાં તમારી પાસે જેટલા પ્રેક્ટિસના દાખલા મળે એટલા બધેથી વીણી ગણી નાખો. આ ચેપ્ટરમાં માત્ર 2 જ રીત કરવાની છે, તો આપણને 2 રીત પરફેક્ટ આવડવી જોઈએ, જેથી પરીક્ષામાં આ રીતમાંથી કોઈ પણ દાખલો કોઈ પણ રીતે પૂછાય આપણને આવડવો જોઈએ. ઓકે, હવે હું તમને અહીંથી સિમ્પલી એક વસ્તુ સમજાવું છું જે લસાગુસાનો જ કોન્સેપ્ટ છે, ખાલી સમજીએ છીએ. એવા દાખલા તમારે પાઠ્યપુસ્તકમાંથી ગોતવાના છે. માની લો કે તમને એમ કે કોઈ એક વ્યક્તિ છે કે ચલો પપ્પા છે અને એનો દીકરો છે, તો એ બંને વિક્ટોરિયા પાર્કમાં સાથે ચાલવા જાય છે વોકિંગમાં. તો હવે પપ્પા છે એના પગલા 30 સેમીના છે અને એનો દીકરો છે એના પગલા છે એ 10 સેમીના છે. બરાબર છે? તો હવે બંને સાથે ચાલવાનું શરૂ કરે. સાંભળજો, બંને સાથે ચાલવાનું શરૂ કરે તો આના પગલાનું માપ શું છે તો કે 10 સેમી અને આના પગલાનું માપ છે 30 સેમી અને આના પગલાનું માપ છે 10 સેમી. તો ઓબવિયસ વાત છે કે બંને સાથે ચાલવાનું શરૂ કરશે એટલે તો કે આગળ પાછળ થઈ જશે. હા, શરૂઆતમાં સાથે છે પણ પપ્પાના પગલા મોટા છે એટલે ઈ આગળ થઈ જશે અને દીકરો છે એના પગલા નાના છે. ઓકે, સ્પીડ બેની સરખી જ રાખવાની છે. સાંભળજો, સ્પીડ બેની સરખી જ રાખવાની છે. તો હવે તમને કોઈ એમ કે હવે ફરી પાછા ક્યારે ભેગા થાય? સાંભળજો, હવે ફરી પાછા ક્યારે ભેગા થાય એવું તમારે શોધવું હોય એટલે કે કેટલું અંતર ચાલ્યા પછી ભેગા થાય તો તમારે શું કરવું પડે? You have to put LCM or HCM. શું કરવું પડે? કઈ રીતે તમે એને સોલ્વ કરશો? ઓકે, તમે જવાબ આપો. જો આ વસ્તુ કેવી છે, હું તમને અહીંથી એમ કીધું ગુસ્સા લેવાનો છે, લસા લેવાનો છે, એની કરતા તમે લોજિકલી ટેકનિકલી વિચારો. ગુસ્સા લેવો તો 30 અને 10 નો ગુસ્સા 10 આવે. કેટલો આવે? 10, જે પોસિબલ જ નથી. હું હાલે તરત ભેગા થઈ જાય. એનો મતલબ એમ થયો કે 10 સેમી હાલે ભેગા થઈ જાય એટલે પપ્પાના પગલાનું પહેલું જ માપ 30 સેમીનું છે. તો પહેલાથી 30 સેમી અંતર કાપી લેશે, ઓલો પહેલામાં 10 સેમી અંતર કાપશે. તો એનો મતલબ એમ થયો કે 10 છે તો એ ભેગા ન થાય, કારણ કે ઓલાનું મિનિમમ અંતર કેટલું છે? 30. તો એનો મતલબ એમ થયો કે તમારે લસા લેવો પડે, એટલે કે આ બંને સંખ્યાઓ આગળ જઈને ક્યાં ભેગી થાય છે ઈ તમારે જોવું હોય તો એ બંનેનો લસા લેવો પડે. એટલે તમે 30 નો લસા લ્યો એટલે તમારે પહેલા 30 ના ભાગ પાડી દો તો શું થાય? 5 ચોક 30. આને હજી ભાગ પાડી દો તો 5 ગુણ્યા 3 ગુણ્યા 2 અને અહીંયા 10 ના ભાગ પાડી દો 5 ગુણ્યા 2 તો લસામાં 5 આવશે, 3 આવશે અને 2 આવશે. 5 તેરી 15 દુ 30. યસ, તો 30. એનો મતલબ એમ થયો કે 30 સેમી એટલે કે પહેલા જ ડગલે ટેકનિકલી ભેગા થઈ જશે. ઓકે, પછી પાછા આગળ જઈને ક્યાં ભેગા થાય તો કે 60 છે. પછી પાછા આગળ જઈને ક્યાં ભેગા થાય? 90 છે. પછી પાછા આગળ જઈને ક્યાં ભેગા થાય? 120 છે. ટૂંકમાં આ બધા એના અવયવી આવ્યા. શું આવ્યા? અવયવી. બરાબર છે? પણ લઘુત્તમ સામાન્ય અવયવ કોને કહેવાય? આને જે પહેલા જ જ્યાં ભેગા થઈ જાય છે એને કહેવાય એનો લઘુત્તમ સામાન્ય અવયવ. આ જ રીતે બીજો એક દાખલો પણ પૂછાય છે. તમારે એ ટાઈપના નથી કરવાના, પણ આપણે લસા ગુસ્સાનો કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. એક ઘંટ 10 મિનિટે વાગે, એક ઘંટ 15 મિનિટે વાગે, એક ઘંટ 20 મિનિટે વાગે છે અને એક ઘંટ 25 મિનિટે વાગે છે. શરૂઆતમાં બધા જ ઘંટ એક સાથે વાગે, બરાબર છે?
પછી તો કે એક ઘંટ છે 10 મિનિટ પછી વાગશે, એક 15 મિનિટ પછી વાગશે, એક 20 મિનિટ પછી વાગશે, એક 25 મિનિટ પછી વાગશે. તો આ બધા ઘંટ પાછા કેટલી મિનિટ પછી પાછા સાથે વાગશે? તો એ માટે તમારે 10 15 20 25 આ બધાનો શું લઈ લેવો પડે? લસા. એટલી મિનિટ પછી 10 15 20 25 નો તમે લસા લઈ લો અને ઈ જે જવાબ આવે એટલી મિનિટ પછી ઈ ઘંટ ફરી એક સાથે વાગશે. ઓકે, તો આપણે આ લેક્ચરને અહીંયા પૂરો જાહેર કરીએ છીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આની અમુક એક માર્કની જે ખાલી જગ્યાઓ નહીં છે ઈ લેશું અને આપણા ચેપ્ટરને ત્યાં પૂર્ણ જાહેર કરશું. તો ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહેજો અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમને ખબર જ છે આપણો રૂબરૂ પણ સંપર્ક થાય છે અને તમે ફોન પર પણ સંપર્ક કરી શકો છો. એટલે હવે જેમ બને એમ મેક્સિમમ ડિફિકલ્ટી તમે સોલ્વ કરતા જાશો. તો ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે હોમ, બી સેફ.